ગરમી એટલી સખત વધી ગઈ છે કે આપણને એવું જ થાય છે કે કંઈક ડ્રિંક્સ ઠંડુ ઠંડુ પીએ અને એવું પીએ કે જે આપણા બોડી માટે એકદમ હેલ્ધી હોય ને આપણું બોડી હાઇડ્રેટ રહે. તો આજે આપણે 2 સિકંજીની અલગ અલગ રેસીપી જોઈશું, પણ એમાં ખાસ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે આ યુઝ કરવાના છીએ. આ છે ગોંદ કતીરા. ગોંદ કતીરા એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ગુંદ છે, જેને આપણે 6 થી 8 કલાક પહેલાં પલાળી દેવાનો. પણ આ ગુંદ એ છે કે આપણે જે શિયાળામાં ખાઈએ છીએ એ નથી, સમર સ્પેશિયલ ઉનાળામાં જ માટે આવે છે ગોંદ કતીરા જેનું નામ છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. તો એ આપણે લાવી અને પહેલાં આપણે એને 6 થી 8 કલાક પલાળી લેવાનો અને આપણે સ્પેશિયલ સિકંજી મસાલો બનાવીશું, જે પણ આપણે ઘરનો જ હોય તો હેલ્ધી એકદમ રહે એટલા માટે. તો એમાં 2 ચમચી મેં વરિયાળી, 2 ચમચી ધાણા અને 2 ચમચી જીરું એડ કર્યું છે અને એને આપણે થોડું રોસ્ટ કરી લઈશું મીડિયમ ફ્લેમ પર. તો આપણે જો સિકંજી મસાલો સ્પેશિયલ ઘરે જ બનાવવાના છીએ એટલે ટૂંકમાં ઘરની બધી જ વસ્તુ યુઝ કરીને સિકંજી બનાવીશું એટલે એકદમ હેલ્ધી અને તમે રોજે પણ પી શકો. અને જે આપણે એમાં ગોંદ યુઝ કરવાના છીએ, ગોંદ કતીરા પણ એટલો હેલ્ધી છે આપણા બોડી માટે કે અત્યારે આપણે બોડી ડિહાઇડ્રેટ થાય કે આપણા હાડકાં માટે અને પ્લસ કે પાચન શક્તિ અત્યારે આપણી સમરમાં બહુ કમજોર થઈ જતી હોય તો એ પાચન શક્તિ માટે ટૂંકમાં એના ઘણા બધા ફાયદા છે. તો એ મિત્રો એ તમે ખાસ અત્યારે ઉનાળામાં એનો યુઝ કરજો શરબતમાં, અને શિકંજી કોઈ પણ જે પણ વસ્તુ બનાવો એમાં તમે એનો યુઝ કરી શકો. હવે આ આપણે જે શેકી અને ઠંડુ થાય એટલે એમાં અડધો કપ મેં સાકર એડ કરી છે. હવે આપણે એને પીસી લઈશું. આ રીતે સરસ એનો ફાઇન પાવડર પીસી લેવાનો છે અને પછી એમાં આપણે 1 ચમચી ચાટ મસાલો અને 2 ચમચી સંચર પાવડર એડ કરી અને એને ફરીથી એક પલ્સ મોડ પર 1 સેકન્ડ માટે 2 સેકન્ડ માટે પીસી લેવાનું એટલે સરસ એવું મિક્સ થઈ જાય. અને પછી આપણે એને એક કન્ટેનરમાં, કાચના કન્ટેનરમાં ભરી લેવાનું. એટલે આ મસાલો આપણે છે ને જ્યારે પણ શરબત કે સિકંજી આપણે બનાવીએ ત્યારે એને યુઝ કરી શકીએ. અને એમાં આપણે સુગર પણ એડ કરવાની ના રહે, કેમ કે આપણે એમાં સાકર એડ કરેલી છે. જો તમારે સુગર વધારે થોડું સ્વીટ જોઈતું હોય તો તમે સુગર એડ કરો તો ચાલે, પણ આપણે આમાં એ રીતનું એડ કરી છે અડધો કપ, એટલે એ આપણે 1 ચમચી એડ કરી 1 ગ્લાસમાં એટલે ચાલી રહે છે. પણ એકદમ સ્વીટ નથી થતું. જો તમારે શરબત વધારે સ્વીટ જોઈતો હોય તો તમે એમાં સાકર કે ફરીથી કોઈ સુગર એડ કરી શકો છો. અને હવે આ છે ચિયા સીડ્સ, જેને આપણે તકમરિયા કહીએ છીએ ગુજરાતીમાં. એ પણ તાસીરથી બહુ ઠંડા છે, તો એ આપણે સિકંજીમાં કે શરબતમાં યુઝ કરી અને પી શકીએ છીએ. જો તમારે એ ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ જ્યારે આપણે શરબત બનાવવું હોય ત્યારે એને 5 મિનિટ પહેલાં, 5 મિનિટમાં એ સરસ પલળી જાય છે, તો 5 મિનિટ પહેલાં એને પલાળી લેવાના છે. સૌથી પહેલાં આપણે બનાવીશું વોટરમેલન સિકંજી. આજે આપણે 2 સિકંજી બનાવવાના છીએ, એક વોટરમેલન સિકંજી અને લેમન સિકંજી. તો વોટરમેલન પણ અત્યારે ઇઝીલી અવેલેબલ છે ને રોજે બધા ખાતા જ હશે ઘરે, એટલે વોટરમેલનનો પણ આપણે આવી રીતે સિકંજી કે એવું બનાવીને પીએ તો વધારે મજા આવે. તો આ રીતે એને વોટરમેલનને સરસ એવા પીસીસ કરી લઈશું અને પછી એને આપણે, જો આપણે એના બિયા કાઢી લેવા હોય તો કાઢી શકીએ છીએ, પણ કાઢ્યા વગર પણ એનો જ્યુસ કાઢી લઈએ અને પછી એને જ્યુસને આપણે ગાળી લઈએ તો ચાલે. એટલે આ રીતે આપણે એને ટુકડા કરી લેવાના અને મિક્સર જારમાં એડ કરી અને એને જ્યુસ એનો ગાળી લઈશું. હવે આપણે એમાં ફ્લેવર માટે તો ફુદીનાના પાન અને થોડોક લીંબુનો રસ એડ કરવાનો છે. તમારે થોડું વધારે ખાટું જોઈતું હોય તો વધારે એડ કરવાનો. મેં આમાં અડધો લીંબુનો રસ એડ કર્યો છે. હવે એને બરાબર સરસ રીતે પીસી લેવાનું. જો આપણે થોડું પાણી એડ કરવું હોય તો 2-4 ચમચી જેવું એડ કરી શકીએ છીએ, પણ વોટરમેલન ખુદ એક પાણીથી ભરેલું હોય એટલે આપણે એને પાણી ના એડ કરી અને પીસીને તો પણ સરસ એવું જ્યુસ નીકળી જાય. તો એનો જ્યુસ કાઢી અને પછી આપણે આ રીતે એને ગળી લેવાનો, એટલે એમાં જે બિયાનો ભાગ છે એ સરસ નીકળી જાય. હવે તમે જોઈ શકો છો કે ગોંદ કેવો સરસ જેલી જેવો થઈ ગયો છે. આને મેં 6 થી 8 કલાક પહેલાં પલાળી લીધેલો હતો. તો આ મેં અડધી જ ચમચી એડ કર્યો છે, 4 થી 5 ટુકડા જ, તો બી કેટલી ક્વોન્ટિટી થઈ છે એની. હવે આપણે જ્યુસ બનાવીશું. તો એમાં 2 ચમચી જેવું મેં ગોંદ એડ કર્યો છે અને 1 ચમચી ચિયા સીડ્સ, અને પછી આપણે એમાં 1 ચમચી સિકંજી મસાલો જે આપણે બનાવીને રેડી રાખેલો છે એ એડ કરી દેવાનો. અને આમાં આપણે કશું નમક કે એવું એડ કરવાની જરૂર નહીં પડે. અને આઈસ ક્યુબ, જો તમારે આઈસ ક્યુબ ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો. અને
જ્યુસ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને આપણે એન્જોય કરી શકીએ છીએ મિત્રો. એટલું સરસ ટેસ્ટમાં બન્યું હતું ને આ જ્યુસ અને સિકંજી મસાલો જે આપણે સ્પેશિયલ બનાવ્યો છે ને એ એટલો સરસ છે ટેસ્ટમાં કે કોઈ પણ આપણે ગેસ્ટ આવે ને આપણે શરબત બનાવવું હોય તો આપણે બીજું કશું એડ કરવું ના પડે અને આ મસાલો એડ કરી દઈએ એટલે એટલું સરસ ટેસ્ટમાં રેડી થઈ જાય છે શરબત. તો એ મસાલો તમે જરૂરથી બનાવીને રેડી રાખજો કે આ સમરમાં આપણને એકદમ ઇઝી પડે ગેસ્ટ આવે ત્યારે. હવે આપણે લેમન સિકંજી બનાવીશું. એમાં પણ આઈસ ક્યુબ, ચિયા સીડ્સ અને ગોંદ એડ કર્યો છે અને એમાં 1 ચમચી આ જે સિકંજી મસાલો છે એ અને આપણે આ લેમનનું બનાવીએ છીએ એટલે 1 ગ્લાસમાં આપણે 1 લેમનનું જ્યુસ એડ કરી દેવાનો અને ઠંડુ પાણી. જો તમારે સોડા એડ કરવા હોય તો પણ એડ કરી શકો છો, પણ મેં પાણીથી બનાવ્યું છે કેમ કે બાળકો પણ પી શકે અને ઘરના બધાને ભાવે. સોડાવાળું બધાને ભાવે ના ભાવે. જો તમારે સોડા પણ એડ કરવા હોય તો પાણીની જગ્યાએ સોડા એડ કરી શકો છો અને સરસ રીતે એને પણ મિક્સ કરી લઈશું અને બંને સિકંજી મસ્ત એવી એન્જોય કરી શકીએ છીએ. તો મિત્રો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ ટેસ્ટ હતો લેમન અને વોટરમેલન સિકંજીનો. હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.